કેટીવી વિશેષમાં ભાવનગરથી સમાચાર મળ્યા છે કે સિહોર શહેરમાં આવેલા જૂની શાક માર્કેટ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે। હર્ષાબેન રમેશભાઈ વોરાના ઘરમાં લૂંટનો બનાવ ઘરના જ ભત્રીજા તરંગ જીતેન્દ્રભાઈ વોરાએ ઘડ્યો હતો। તેણે હર્ષાબેનને ચાકુની ધમકી આપી ઘરેણાં લૂંટ્યા અને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સિહોર પોલીસ, એસઓજી અને ટેકનિકલ ટીમ તરત જ હરકતમાં આવી હતી। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને ચેકપોસ્ટ ચેકિંગની મદદથી માત્ર 3 કલાકમાં તરંગને ભાવનગરના સિદ્સર નજીકથી પકડી લેવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તરંગ બ્રોકરેજનું કામ કરતો હતો અને એના પર આશરે 8 થી 10 લાખ રૂપિયાનું દેવું હતું। આ દેવું ચૂકવવા માટે તેણે લૂંટનું કાવતરું ઘડ્યું હતું। ઘટનાના દિવસે જ્યારે હર્ષાબેનના પતિ બહાર ગયા ત્યારે તરંગ ઘરમાં ઘૂસ્યો અને હર્ષાબેન ઉપરના માળે હતી ત્યારે પકડીને ચાકુ દેખાડી લૂંટ ચલાવી હતી। 4 સોનાની બંગડીઓ, મંગળસૂત્ર અને કાનની બુટ્ટી કાઢવાનું જણાવ્યું હતું। ઘટના પછી હર્ષાબેને બૂમાબૂમ કરી પોલીસને જાણ કરી હતી। પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને લૂંટના 3 કલાકમાં જ ભેદ ઉકેલી દીધો હતો, જેથી લોકોએ પોલીસે ઝડપી કામગીરી બદલ અભિનંદન વ્યક્ત કર્યો હતો। નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના કંસારા બજાર છે, મુખ્ય શાક માર્કેટ છે, એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ 100થી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતાં સદરુ આરોપી છે એ સિદ્સર રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના કંસારા બજાર છે, મુખ્ય શાક માર્કેટ છે, એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ 100થી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતાં સદરુ આરોપી છે એ સિદ્સર રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા